હર હર મહાદેવ બધા મિત્રોને. મિત્રો આપણે વિજય વિલા પેલેસ જઈ રહ્યા છીએ. હું અને બળુભાઈ બંને નીકળી ગયા છીએ વિજય વિલા પેલેસ. તો આપણે દરિયામાં તો નાહી લીધું. તો ચાલો આપણે વિજય વિલા પેલેસ તમને હું દેખાડું. આપણે જે રસ્તામાં છીએ તમને આપણે ત્યાં જઈ અને વિજય વિલા પેલેસ કેવો છે અને એનું સ્ટ્રક્ચર બધું કેવું છે તે બધું દેખાડું. આપણે જે બાઇક ઉપર હાલ્યા જવી છીએ. આપણે પેલેસમાં એન્ટ્રી લઈ લીધી છે, રોયલ એન્ટ્રી. આપણા બુલેટમાં આપણે રોયલ એન્ટ્રી અંદર લઈ લીધી છે. આપણે અંદર પહોંચી ગયા છીએ અને આ જગ્યાએ સલમાન ખાનના પિક્ચરનું શૂટિંગ આ જગ્યાએ થયું હતું આ પેલેસમાં, જે તમને હું દેખાડું. ક્યાં પૂછ્યું છે? હા, જો જૂનવાડી બધા રથ છે, બધા જૂનવાડી ઘોડાગાડીઓ છે આ બધી. આપણે રોયલ બંગલામાં રોયલ એન્ટ્રી બંને ભાઈએ લઈ લીધી છે. આપણે બંને ભાઈ વિજય વિલા પેલેસમાં એન્ટ્રી લઈ લીધી. આપણે આખા પેલેસમાં આપણે પ્રવાસ કરવી, પેલેસનું કઈ રીતનું સ્ટ્રક્ચર છે બધું જોવી. ચાલો બળવભાઈ, આપણે હાલો કેતનભાઈ જઈશું ને આપણે અરે ફરવા આવે ફરી નાખવાનું મૂકવાનું કેતનભાઈ. હાલો તારે આપણે હવે વિજય વિલા પેલેસ આખો આપણે ફરી લેવી. આખો આપણો વિજય વિલા પેલેસ આપણે આવી ગયા છીએ. કાલે આપણે આ વિજય વિલા પેલેસ આપણે બુક કરી લેવાનો છે. હું અને મારા બળોભાઈ બંને બુક કરી લઈશું સ્પેશિયલ પ્રી વેડિંગ માટે. હે સ્પેશિયલ પ્રી વેડિંગ માટે. સ્પેશિયલ પ્રી વેડિંગ માટે આપણે બુક કરી લેવાનો છે. આપણે જો આ આપણો વિજય વિલા પેલેસ છે, તો ચાલો આપણે આખો પેલેસ આખો આપણે ફરી લેવી. આખો પેલેસ જો આખા વિલેજનું ખાલી તમે મહારાજનું સ્ટ્રક્ચર જુઓ, તમે જો કાંઈ ઘટે નહીં. આજે પણ એવું લાગે કે રિયલમાં રાજા મહારાજા અહીંયા બિરાજમાન હશે એવું આજે પણ લાગે છે. ખાલી તમે વિલેજનું સ્ટ્રક્ચર જુઓ. જ્યારે રાજા મહારાજા અહીંયા રહેતા હશે, તો આ રાજાનો રૂમ છે, એમનો બેડ છે, એમનો રાજાનો બેડરૂમ જુઓ તમે ખાલી. જો આ રાજાનો મીટિંગ રૂમ છે. અહીંયા બધા રાજા રહે, રાજા બેસી અને બધી ચર્ચાઓ કરતા. જો જો એક આ જગ્યાએ પણ મીટિંગ હોલ છે. જો રાજા ટોપ લઈને બેસતા હતા, કોઈ આગા પાછા થાય એટલે તળેંગ દઈને ઉલાળ જ નાખતા હતા. ભડાકો ડાયરેક્ટ ભડાકો. સારું કે
આપણા દેશમાં જે પણ આવું જૂનું ઘણું બધું સાચવ્યું અને છે. એ વખતના રાજા મહારાજાઓનો હરીસો જોવો તમે. રોયલ રાજાની રોયલ મીટિંગ જોવો તમે. આ જગ્યાએ મોરારી બાપુ પણ આવી ગયા છે. આપણે વિજય વિલા પેલેસ આખો ફરી લીધો છે અને હવે આપણે બીજા માળે ઉપર ચડવાનું છે. તો આપણે બીજા માળે જવા માટે આપણે જોવા તમે નાની નાની ગલીઓ છે. આ ગલીઓમાંથી આપણે ઉપર ચડવાનું છે. એ વખત જો આ બારીઓ છે. આ જગ્યાએથી રાજા બધું જોતા હતા. જો આખો સ્તંભ છે. જો ઉગાડવાનું મનાય છે. ફૂલે ફૂલ ટ્રાફિક છે. આપણે હવળા ઉપર ચડવાનું છે. આખો મહેલ આપણે ફરવાનો છે. ફાઇનલી આપણે મહેલ ઉપર ચડી ગયા છીએ. જુઓ તમે હવાની આયા કાંઈ કમી જ નથી. પૂરેપૂરી હવા છે. ક્યારેક આવો તો આ જગ્યાએ આ વિજય વિલા પેલેસની અવશ્ય મુલાકાત લેજો અને ફરજો. આપણે આ સીડી ઉપર ચડવાનું છે. તો ચાલો આપણે જે ઉપર ચડવાનું છે. હજી વિજય વિલા પેલેસ તૂટ્યો જ નથી. મહેલ જ એટલો મોટો છે. જુઓ તમે. ઓલી કહેવત છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો વાત પણ સાચી છે. તો આ રાજાના મહેલના લુક જુઓ તમે. આ મહેલ કેટલો ઊંચો હોય છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જે કોઈ મિત્રો આ મહેલે આવેલા હોય તે મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો. તો આ મહેલથી દરિયા કિનારો પણ ખૂબ સરસ દેખાય છે. આ બધો દરિયા કિનારો છે. આપણે આગલા બ્લોગમાં જે દરિયા નાવા ગયા હતા ને તે આ દરિયો છે. તે આ વિજય વિલા પેલેસથી ચોખ્ખે ચોખ્ખો દેખાય છે. અહીંયાથી 8-10 કિલોમીટર દૂર છે ખાલી. એટલું દૂર છે પણ અહીંથી ચોખ્ખો દેખાય છે. સારું મિત્રો, આપણા રોજબરોજના ટ્રાવેલિંગના વિડીયો જોવા માટે